મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજના ઓનલાઈન શૈક્ષણિક કાર્યમાં આપ સૌનું સ્વાગત છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેન્ડર્ડ 7 છે અને સબ્જેક્ટ ઇંગ્લિશમાં જે અધૂરી બાકી હતી સ્વાપોથી એને આજે આપણે પૂર્ણ કરશું। તો ચાલો આપણે અહીંયાથી બાકી છે આપણું ગોપાલ નાવ ન્યૂ હિયર વોઝ નોટ અબેલ ધ કેચ ઓર ક્લિંગ ધ જૈન બટ ધ કિંગ and the pupil had high hopes from him. The together from a long time. Then he went out in the search of the giant. He wandered here and there. Her roamed in the mountain was the valley, but he failed. બરાબર શું કહેવા માંગે છે આમાં કે એ જે છે ગોપાલ છે એ પેલા રાક્ષસોને પકડવા જાય છે, બરાબર। જેને રાજા અને લોકોને એનાથી ખૂબ જ આશા હોય છે કે એ શું કરશે, રાક્ષસને પકડી લેશે। એટલે એના માટે એ શું કરે છે, માઉન્ટેન એટલે કે પર્વત અને ખીણમાં એને શોધવા માટે જાય છે, પણ તો શું થાય છે, એને નિષ્ફળતા મળે છે। ચાલો હવે જોઈશું ગોપાલને ધેટ હી વોઝ અબેલ ટુ કિલ ધ જાયન્ટ, બરાબર। તો એ શું કરે છે, ગોપાલ મારી નાખે છે એને પહેલી સ્ટાર્ટિંગમાં જ, તો રોંગ આવશે। ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા હેડ હાઈ હોપ્સ ફ્રોમ ગોપાલ, તો ધ કિંગ અને ધ પ્યુપલ, બરાબર। હોપ એટલે એને ખૂબ જ આશા છે લોકોને, ગોપાલથી કોને કોને આશા છે, તો રાજાને અને રાજ્યમાં રહેતા હોય એ લોકોને। હોપ એટલે આશા। ગોપાલ વેન્ટ ઇટ સર્ચ ઓફ ધ કિંગ પ્યુપલ જાયન્ટ કે ઓલ ઓફ ધેમ, તો કોને શોધવા જાય છે, સર્ચ એટલે શોધવું, એટલે રાક્ષસને શોધવા જાય છે, બરાબર। ચાલો ત્યારબાદ આપણે જોઈશું વેર ડીડ ગોપાલ રોમ ધ ફિલ્ડ ધ ફાઇન્ડ ધ જૈન્ટ, તો ગોપાલ રોમેડ ઇઝ ધ માઉન્ટેન એન્ડ ધ વેલી ફોલફેડ જૈન્ટ, બરાબર। શું કહે છે કે ગોપાલ ક્યાં એને શોધવા માટે જાય છે, તો માઉન્ટેન એટલે પર્વત અને ખીણમાં, પણ એને રાક્ષસ મળતા નથી, એ નિષ્ફળ જાય છે। આફ્ટર સમ ડે, બીજા દિવસ પછી, દે વોઝ ગોઈંગ ધ થોટ ફોર ફોરેસ્ટ, ફરીથી એ શું કરે છે, જંગલમાંથી પસાર થાય છે। હી સો ધ જાયન્ટ ડેર, અને ત્યાં તે કોને જોઈ છે, રાક્ષસને જોઈ છે। ધે વેર અંડર ધ ટ્રી, અને એ લોકો ક્યાં હોય છે, ઝાડની નીચે હોય છે। ગોપાલ વોઝ સ્ક્રેડ, અને ગોપાલ બી શું હતો, ત્યાં ઝાડની પાછળ સંતાઈ જાય છે। હી સાઇઝ ધ હિમસેલ્ફ, અને પોતાની જાતને બોલે છે, ઓ ધ જૈન્ટ આર રિયલી હ્યુજ, શું કહે છે, જે રાક્ષસ છે એ ખૂબ જ વિશાળ છે। ધ ક્રુઅલ ટુ, અને કેવા છે, ખૂબ જ નિર્દય છે, ક્રુઅલ એટલે નિર્દય કહેવાય। ધ ટાસ્ક ઇઝ ધ રિયલી થોટ, શું કહે છે, મને જે આ કામ આપ્યું છે એ રિયલી ખૂબ જ અઘરું છે। આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું તેમની સાથે ફાઇટ કરી શકીશ નહીં, બરાબર। એવું કોણ વિચારે છે, ગોપાલ વિચારે છે। ચાલો હવે એનું જોઈશું। ગોપાલ ફાઉન્ડ ધ જૈન્ટ ઓન ધ માઉન્ટેન, બરાબર। ગોપાલને ક્યાં મળે છે, ગોતવા માટે એને માઉન્ટેનની અંદર મળે છે રાક્ષસ, તો ખોટું, એને ક્યાં જોવા મળે છે, જંગલની અંદર, ઝાડની નીચે। વેર ડીડ ગોપાલ સી જાયન્ટ, ગોપાલ ક્યાં જોઈ છે રાક્ષસને, તો શો ધ જાયન્ટ ઇન ધ ટ્રી, ઇન ધ ફોરેસ્ટ, જંગલની અંદર જોઈ છે। જાયન્ટ વેર અંડર ધ ટ્રી ક્લાઉડ બ્રિજ કે રૂફ, તો ક્યાં જોવા મળે છે, ટ્રીની નીચે, બરાબર। એટલે અહીંયા ટ્રી આવશે, એટલે અહીંયા એ આવશે। વોઝ ગોપાલ સ્કેરેડ, ગોપાલને શું થાય, ગોપાલ એમ બી જાય છે એમ, તો યસ, ગોપાલ વોઝ ધ સ્કેરેડ। ધ જાયન્ટ વેર રિયલી સ્મોલ થિંગ ફેટ કે હ્યુજ, તો કેવા છે, રિયલી હ્યુજ છે, બરાબર, ખૂબ જ મોટા છે, તો અહીંયા ડી આવશે। ચાલો ત્યારબાદ આગળ જોઈશું આપણે ગોપાલ વોઝ રિયલી ફાઇટ વિથ ધ જાયન્ટ, શું એ ખરેખર એમની જોડે રાક્ષસો જોડે ફાઇટ કરે છે, તો રોંગ આવશે। ચાલો ધ થોટ ફોર અ વિલ, બરાબર, એને શું આવે છે, એક વિચાર આવે છે। આઈ વિલ ટ્રાય, શું કહે છે, હું એક ટ્રાય તો કરી શકું છું। હી સાઇઝ ધ હિમસેલ્ફ, એ પોતાની જાતે પૂછે છે। હી થ્રો સમ સ્ટોન એટ ધેમ એન્ડ હિન્ડ હાઇડ્સ હિમસેલ્ફ બિહાઇન્ડ ટ્રી, અને એ શું કરે છે, એક ઝાડની પાછળ સંતાઈ જાય છે અને એક પથ્થર લે છે। વન જૈન ગોટ અપ ધ આસ્કેટ ધ અધર, અને પછી એ શું કરે છે, એક રાક્ષસ છે એ શું કહે છે, પેલા બીજા રાક્ષસને પૂછે છે, ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, શું કહે છે, શું તું એ મને પથ્થર માર્યો। ધ અધર રિપ્લાઇડ, બીજો એને રિપ્લાય આપે છે, નો આઈ ડીડ નોટ, શું કહે છે, ના મેં નથી માર્યો। યુ ડીડ, હી શાઉટેડ, અને એ શું કરે છે, જોરથી બૂમ પાડે છે, હા તે જ માર્યો છે। વાય ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, શા માટે તે મને પથ્થર માર્યો।
થી ફર્સ્ટ જેન્ટ રિપ્લાય, એવો એને ફર્સ્ટ જે પહેલો રાક્ષસ છે એને જવાબ આપે છે. આઈ ડીડ નોટ ડુ એનીથિંગ, શું કહે છે, મેં કંઈ તને પથ્થર માર્યો નથી. યુ થ્રુ ધ સ્ટોન એટ મી, તુંએ મને પથ્થર માર્યો છે, બરાબર, એકબીજાને બ્લેમ કરે છે. ધ બિગેન ઓફ ફાઇટ, અને બંને વચ્ચે શું થઈ જાય છે, ફાઇટ થવા લાગે છે. ધ ફોર્ટ ફાયર ક્રેલી એન્ડ ધ ક્લાઇડ ઇચ ધ અધર, અને એમાં ને એમાં શું થાય છે, એકબીજાને એ લોકો મારે છે. વેર ડીડ ધ ગોપાલ હાઇડ્સ હિમસેલ્ફ, ક્યાં સંતાય છે, પોતાની જાતને ક્યાં સંતાડે છે, તો ગોપાલ હાઇડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી, ક્યાં સંતાડે છે, ઝાડની પાછળ. જો અહીંયા વેર હોય તો જગ્યાનું નામ આવશે, બરાબર. વોટ ડીડ ધ જાયન્ટ ડુ, બરાબર, જોઈન્ટ શું કરતા હતા, તો ધ જાયન્ટ બ્લેમ, એકબીજાને બ્લેમ કરતા હતા. ઇચ અધર ફ્રોમ ધ થ્રોવિંગ સ્ટોન એન્ડ ફાઇટ ફાયર ક્રેસલી, અને શું કરતા હતા, એકબીજાને મારતા હતા, બરાબર. ચાલો ત્યારબાદ છે હુ ક્લાઇડ ધ જાયન્ટ, બરાબર, જે રાક્ષસ છે એને કોણ મારે છે, ધ કિંગ મારે છે, ગોપાલ મારે છે, અ લાયન કે ધ ક્લીટ ઇચ અધર, કે બંને એકબીજાને મારી નાખે છે, તો ડી આવશે, બરાબર, બંને એકબીજાને મારી નાખે છે. વોઝ ગોપાલ બ્રેવ ઓવર ધ ક્લેવર, હાઉ કેન યુ સે ધેટ, તમે શું કહેશો ગોપાલના બહુ એમ માઇન્ડ વિશે, એટલે એ ખૂબ હોશિયાર છે એના વિશે. તો ગોપાલ વોઝ અ ક્લેવર, શું છે, ગોપાલ ખૂબ જ બહાદુર છે. હી મેડ ધ જાયન્ટ ટુ કિલ ઇચ અધર વિધાઉટ ફાઇટિંગ વિથ ધેમ, કારણ કે એણે વિધાઉટ ફાઇટિંગ એ બંનેને શું કરી નાખ્યા, મારી નાખ્યા, એટલા માટે એ શું ખૂબ જ બહાદુર છે. ચાલો ત્યારબાદ ધ જાયન્ટ ફાઇટ ખાલી જગ્યા એન્ડ ક્લીડ ઇચ અધર, ધ ફાયર ક્રેઝલી હેપીલાઈ જોયફુલી કે પીસફુલી, તો કેવા છે, ફાયર સેલી, બરાબર. ચાલો આગળ જોઈશું. હુ સાઇડ ટુ હુમ, કોણ કોને કહ્યું, બરાબર, કોણે કોને કહ્યું. આઈ એમ વેરી બ્રેવ, હું ખૂબ હોશિયાર છું, એવું કોણ બોલે છે, તો ગોપાલ સાઇડ હિમસેલ્ફ, પોતાની જાતે ગોપાલ કહે છે, બરાબર. ગો વે ડટ્ટી ફ્લાય, આવું કોણ બોલે છે, તો ગોપાલ બોલે છે, કોને, માખીઓને. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો, બરાબર, ખરેખર તેણે 7 માખીઓને એક ઝટકામાં મારી નાખી, એવું કોણ બોલે છે, આ વાક્ય કોણ કહે છે, કિંગ કહે છે, કોને, ગોપાલને. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું તેમની સાથે લડી શકીશ નહીં, ગોપાલ કહે છે પોતાની જાતને. ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, તો વન જાયન્ટ આસ્કેડ ટુ અધર જાયન્ટ, એક રાક્ષસ બીજા રાક્ષસને કહે છે, બરાબર. ચાલો ત્યારબાદ આપણે જોઈશું ગીવ ધ મિનિંગ ઓફ ધ ફાર્સ, નીચેના આપેલા શબ્દ સમૂહનો આપણે અર્થ લખવાનો છે. ચાલો અર્થ 1 બિલો, તો શું આવશે એનો શબ્દ સમૂહ, કે બાય અ સિંગલ સ્ટ્રોક, એક જ ઝપાટમાં, બરાબર. એટ 1 એટલે એક જ ઝપાટમાં એમ થશે. ઇન અવર કિંગડમ, બરાબર, શબ્દ સમૂહ માટેનો અર્થ લખવાનો છે. તો ઇન અવર કિંગડમ, ઇન અવર કન્ટ્રી, બરાબર, અથવા તો સ્ટેટ રૂલર બાય કિંગ, અથવા તો કિંગ, આ કોઈ પણ એક આવી જશે. તો શું આવશે આનું, આપણા રાજ્યમાં. અ રીચ રિવોર્ડ, તો અ કોસ્ટલી પ્રાઇઝ એટલે રીચ એટલે ઇનામ, બરાબર. શું તો કેવું, આ કેવી પ્રાઇઝ છે, અ કોસ્ટલી પ્રાઇઝ એટલે મોંઘું ઇનામ. બિહાઇન્ડ ધ ટ્રી, ઝાડની પાછળ, તો આનો શબ્દ સમૂહ માટે એક શબ્દ બનાવીશું. એટ ધ બેક ઓફ ધ ટ્રી, ઝાડની પાછળ, બરાબર, એમ થશે. એટલે એટ ધ બેક એટલે ઝાડની પાછળ. નિયર ધ વિન્ડો, નિયર એટલે નજીક, બારીની પાસે, બરાબર. તો આનું વાક્ય બનશે બી સાઇડ ધ વિન્ડો, બરાબર, એટલે બારીની પાસે, એમ જ થાય છે. ઇન્ટુ ધ વોલ, તો ઇનસાઇડ ધ વોલ એટલે કૂવામાં, કૂવાની અંદર અને કૂવામાં. ઓવર ધ હેડ, ડિફરન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, સમજવામાં મુશ્કેલ અથવા તો અઘરું, બરાબર, એવો એનો શબ્દ સમૂહ માટેનો એક શબ્દ બનશે. ચાલો ત્યારબાદ આપણે જોઈશું મેક ધ સેન્ટેક્સ યુઝિંગ ધ અબવ ફાર્સીસ, ઉપરના શબ્દ સમૂહનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. પહેલાં આપણે એનું શું કર્યું છે, ખાલી અર્થ લખ્યો છે, હવે આખું વાક્ય બનાવવાનું છે, જેવી રીતના તમારે ગુજરાતીમાં આવે ને એ પ્રમાણે. ચાલો, ગોપાલ ક્લીડ 7 ફ્લાય એટ 1 બ્લો, બરાબર, આ રીતના વાક્ય બનાવવાનું છે. ચાલો હવે અહીંયા શું છે, ઇન અવર કિંગડમ, બરાબર, હવે એના રિલેટેડ વાક્ય બનાવવાનું છે. ધ કિંગ આસ્કેડ હુ ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન ઇન અવર કિંગડમ. ચાલો એ જ રીતના છે, અ રીચ રિવોર્ડ વોઝ ગીવ ટુ ધ બ્રેવ કોન્સ્ટેબલ, બરાબર, એ વાક્ય બનેલું છે. ધ
thief hid himself behind the tree. thief એટલે ચોર. My brother kept mangoes in the basket near the window. The lion looked into the wall and saw in the short. સાતમું છે The teacher explained the experiment but it went over the head of the student. બરાબર, આ શું છે? શબ્દ સમૂહ માટેનો એક શબ્દ બનાવવાનો છે. ચાલો આગળ જોઈશું. લુક એટ ધ ફ્લોવિંગ ધ પિક્ચર એન્ડ ધ આન્સર ધ ક્વેશ્ચન. નીચે આપેલા ચિત્ર જુઓ અને પ્રશ્નના ઉત્તર લખવાના. ચાલો, સંજય, ઈવા, મોના ને બધા છે. ચાલો હવે આપણે શું કરવાનું છે? એના રિલેટેડ આપણે પ્રશ્નના વાક્યો લખવાના છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ રેલવે સ્ટેશન, ગાર્ડન, બસ સ્ટેશન કે સ્કૂલ. શેનું છે? ગાર્ડનનું, એટલે અહીંયા સી આવશે. ધેર ઇઝ ટ્રેન ઇન ધ ગાર્ડન. ગાર્ડનની અંદર ટ્રેન છે તો રોંગ આવશે. ધેર વોઝ સ્વિંગ એન્ડ સ્લાઇડ ઇન ધ ગાર્ડન, તો હા છે તો રાઈટ આવશે. વિથ ધ ફ્લોવિંગ ઇન ધ નોટ ધેર ધ ગાર્ડન. બરાબર, શું છે? ફ્લોવિંગ, તો ફાઉન્ટેન, સ્લાઇડર, ટ્રી એન્ડ સ્વિંગ, તો શું છે? ફાઉન્ટેન. બરાબર, ફાઉન્ટેન નથી એટલે આમાં કહેવાનો મતલબ કે ગાર્ડનની અંદર કઈ વસ્તુ જોવા નથી મળતી? સ્લાઇડર, ટ્રી એન્ડ સ્વિંગ અથવા તો ફાઉન્ટેન. તો ફાઉન્ટેન આપણને જોવા નથી મળતું. ધેર આર મેની, ખાલી જગ્યા, ઇન ધ ગાર્ડન. કેટલી વસ્તુ છે ગાર્ડનની અંદર? તો ટ્રી છે, બલૂન છે, બર્ડ્સ છે કે એનિમલ છે? તો આમાંથી આપણે જોઈએ છે કે ઘણા બધા ઝાડો દેખાય છે આપણને જોવા માટે. ચાલો હવે એ જ રીતના છે. ડિસ્ક્રાઇબ ધ અબાઉ પિક્ચર ઇન ધ 5 to 7 સેન્ટેન્સ. ઉપરના ચિત્રનું 5-7 વાક્યમાં આપણે શું કરવાનું છે? વર્ણન કરવાનું છે. ચાલો. ઇટ ઇઝ અ બ્યુટિફુલ ગાર્ડન. તે ખૂબ જ સરસ ગાર્ડન છે અથવા બગીચો છે. ચિલ્ડ્રન લવ ટુ સ્પેન્ડ ટાઈમ હિયર વિથ ધેર ફ્રેન્ડ. બાળકો શું કરે છે? પોતાનો ટાઈમ ત્યાં સ્પેન્ડ એટલે પસાર કરતા કરે છે. ધેર આર સ્વિંગ, સ્લાઇડ એન્ડ સીસો ઇન ધ ગાર્ડન. ગાર્ડનની અંદર શું છે? લસપડી છે, હિંચકા છે, બરાબર, એ બધી વસ્તુઓ છે. ચિલ્ડ્રન આર એન્જોય ડિફરન્ટ રાઇડ્સ ઇન ધ ફ્રેશ એર. બરાબર, ચિલ્ડ્રન છે એટલે બાળકો શું કરે છે? ડિફરન્ટ રાઇડ્સ એટલે બધી રમતો છે એને એન્જોય કરે છે અને ખૂબ જ ફ્રેશ હવા એ લોકો માણે છે. મેની ચિલ્ડ્રન આર ઓલ્સો પ્લેઇંગ હાઇડ એન્ડ સીક. ઘણા બાળકો શું કરી રહ્યા છે? હાઇડ એન્ડ સીક એટલે સંતાકુકડી રમી રહ્યા છે. સમ ગર્લ આર એન્જોય સ્કીપિંગ. કેટલીક છોકરીઓ શું કરી રહી છે? દોડતા કૂદી રહી છે. ચાલો ત્યારબાદ જોઈશું એક્ટિવિટી 4 છે. રીડ ધ સેન્ટેન્સ કેરફુલી એન્ડ ધ ફિલિંગ ધ બ્લેન્ક. ધ્યાનથી વાંચો અને ખાલી જગ્યાને પૂરવાનો છે. બરાબર, આ પણ આપણે સમજી ગયા છે. ચાલો પહેલું છે, જુઓ. ધ જાયન્ટ કિલ્ડ ઇચ અધર. રાક્ષસોએ એકબીજાને મારી નાખ્યા. બરાબર, ચાલો અહીંયા શું છે? જુઓ, ડીડ છે એટલે આપણે ડીડથી પ્રશ્ન પૂછવાનું છે. પાસ્ટ ફોર્મ હોય તો ડીડથી પ્રશ્ન પૂછાય. ડીડ ધ જાયન્ટ કિલ ઇચ અધર. બરાબર, મારી નાખ્યા છે. બરાબર, બંને એકબીજાને મારી નાખ્યા છે. યસ હોય તો યસ, ધે ડીડ. બરાબર, ચાલો એ જ રીતના છે. ગોપાલ ડીડ નોટ થ્રુ સ્ટોન એટ ટ્રી. ગોપાલે વૃક્ષ તરફ પથ્થર ફેંક્યા નહીં. બરાબર, ચાલો અહીંયા શું છે? અહીંયા આપણે શું લખીશું? ડીડ લખીશું. ડીડ ગોપાલ થ્રો સ્ટોન એટ ટ્રી. તો અહીંયા શું આવશે? નો. બરાબર, એને પથ્થર તો ફેંકેલા હતા. બરાબર, એટલે અહીંયા નો, હી ડીડન્ટ. ચાલો ત્યારબાદ આપણે જોઈશું આગળ. ધ કિંગ પ્રોમિસેડ અ રીચ રિવોર્ડ. રાજાએ મોટા ઇનામનું વચન આપ્યું. આખું વાક્ય લખીશું. તો અહીંયા શું છે? પ્રશ્ન પૂછવાનો હોય તો આપણે શેનાથી પ્રશ્ન પૂછીશું? તો ડીડથી પ્રશ્ન પૂછીશું. અને ક્યારે અહીંયા જે પ્રશ્ન પૂછીએ ત્યારે શું થઈ જશે? અહીંયા જે ભૂતકાળ હોય, પાસ્ટ ફોર્મ હોય તો અહીંયા શું થઈ જશે? એનું મૂળ ક્રિયાપદ તમારે લખવાનું છે. જ્યારે પણ ડીડથી આપણે પ્રશ્ન પૂછીએ ત્યારે એનું કયું છે? મૂળ ક્રિયાપદ હોવું જરૂરી છે. ચાલો એટલે અહીંયા શું આવશે? પહેલાં તો ડીડ આવશે, પછી આવશે ધ કિંગ, પ્રોમિસ સેટ, તો પ્રોમિસ આવશે અ રીચ રિવાયર્ડ. બરાબર, સેમ ટુ સેમ જ છે, ખાલી ડીડ લગાડવાનું છે અને અહીંયા ભૂતકાળ છે તો અહીંયા એનું મૂળ ક્રિયાપદ લગાડવાનું છે. બરાબર, રાજાએ મોટા ઇનામનું વચન આપ્યું છે તો હા, તો અહીંયા શું આવશે? યસ, હી ડીડ, આપ્યું છે. ગોપાલ મેડ અ બિગ બિલ્ડ. ગોપાલે એક મોટો પટ્ટો બનાવ્યો. ચાલો હવે જ્યારે પ્રશ્ન આવે ગોપાલ મેડ બનાવ્યું ત્યારે શું કરવાનું છે? આપણે ગોપાલ છે તો ગોપાલની જગ્યાએ આપણે શું આવશે?
હુથી પ્રશ્ન પૂછવાનો, બરાબર. કોણે પટ્ટો બનાવ્યો એમ જ્યારે આપણે સવાલ બનાવીએ છીએ તો કોણ એવું આવે ત્યારે આપણે નામની જગ્યાએ શું આવશે? પ્રશ્નાર્થ આવશે, WH વાળું. અને પછી આવશે મેડ અ બિગ બેલ્ટ, બરાબર. તો શું આવશે? હુ મેડ અ બિગ બેલ્ટ? તો કોણે બનાવ્યું છે? તો ગોપાલ મેડ અ બિગ બેલ્ટ. આવું થશે, બરાબર. ચાલો એ જ રીતના છે ગોપાલ થ્રુ સ્ટોન એટ અ જાયન્ટ. ગોપાલે રાક્ષસો તરફ પથ્થર ફેંક્યા. ચાલો તો આપણે આનો પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો શું આવશે? તો અહીંયા જો આપેલું છે હુ ખાલી જગ્યા સ્ટોન એટ ધ જાયન્ટ, બરાબર. જો અહીંયા થ્રુ છે, બરાબર, તો અહીંયા શું આવશે? એનું થ્રુ જ આવશે, બરાબર. આનું ભૂતકાળ રૂપ નથી, બરાબર. એટલે આમાં હુ હોય તો લખવાનું, ડીડ હોય છે તો જ આપણે ભૂતકાળ ફોર્મ લખવાનું છે, બાકી તો સેમ જ આવશે, બરાબર. તો અહીંયા શું આવશે? હુ થ્રુ સ્ટોન એટ ધ જાયન્ટ, બરાબર. એટલે આનું આ આવશે, હુની જગ્યાએ ગોપાલની જગ્યાએ હુ આવ્યું છે. તો પછી બીજું બનશે વોટ ડીડ ગોપાલ થ્રુ એટ ધ જાયન્ટ, બરાબર. શું ગોપાલે શું કરે છે? ગોપાલે રાક્ષસો તરફ પથ્થર ફેંક્યો, તો યસ, બરાબર. તો અહીંયા જાયન્ટ આવશે. ચાલો બીજું છે, સાતમું છે. સાતમામાં આવશે ગોપાલ કિલ ધ 7 ફ્લાઇઝ એટ ઓન ધ બિલોંગ. ગોપાલે એક જ ઝટકામાં 7 માખીઓને મારી નાખી છે, બરાબર. આ જવાબ છે. તો આપણે ગોપાલની જગ્યાએ કોણે મારી નાખી એમ થાય બનાવવું હોય તો અહીંયા શું આવશે? વોટ આવશે. વોટ ડીડ ગોપાલ કિલ એટ ઓન ધ બિલો, બરાબર. જો ગોપાલ છે, ડીડથી પ્રશ્ન પૂછેલું છે, બરાબર. અને પછી કિલ્ડ ઈડી છે તો અહીંયા કિલ લગાડવાનું આવશે, બરાબર. ચાલો એ જ રીતના વોટ કિંગ સો ધ ડેડ જાયન્ટ. રાજાએ મરેલા રાક્ષસ જોયા. તો આમાં પ્રશ્ન બનાવવાનો છે ડીડ ધ કિંગ સી. રાજાએ શું જોયું, બરાબર. તો અહીંયા વોટ આવશે, વોટથી પ્રશ્ન બનશે. ગોપાલ લાઈક એટ જલેબી. ગોપાલને જલેબી ભાવે છે. વોટ ડીડ ગોપાલ. ગોપાલને શું ભાવે છે? વોટ ડીડ ગોપાલ. તો અહીંયા શું આવશે? લાઈક. ગોપાલને શું ગમે છે? તો જલેબી ગમે છે. ચાલો ત્યારબાદ છે ગોપાલ રિટર્ન એટ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. ગોપાલ બીજે દિવસે ગામમાં પાછો ફર્યો. તો વેન એટલે ક્યારે? તો અહીંયા ડીડ ગોપાલ રિટર્ન ધ વિલેજ, બરાબર. રિટર્ન ધ વિલેજ એટલે રિટર્ન એટલે પાછું ફરવું. તો પાછું ફરવાની ક્રિયા છે, બરાબર. એવું હોય સમયને એવું હોય તો અહીંયા વેન આવે એટલે ક્યારે ફર્યો, એટલે અહીંયા વેનથી પ્રશ્ન બનશે. ધ કિંગ ક્લેડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. રાજાએ ગોપાલને સવારમાં બોલાવ્યો, બરાબર. બોલાવ્યો તો અહીંયા આપણે એવું ખબર પડે છે ક્લેડ ધ ગોપાલ ઇન ધ મોર્નિંગ, બરાબર. કોણે ગોપાલને બોલાવ્યો, બરાબર. તો હુ, બરાબર. હુ એટલે કોણે ગોપાલને મોર્નિંગમાં બોલાવ્યો, એવું થાય છે, બરાબર. ચાલો એ જ રીતના છે ગોપાલ પુટ જલેબી ઇન ધ ડીશ. ગોપાલે એક થાળીમાં અથવા તો એક ડીશમાં જલેબી મૂકી, બરાબર. ડીડ ગોપાલ પુટ જલેબી, બરાબર. ગોપાલે ક્યાં જલેબી મૂકી એમ થાય ને. તો આપણે અહીંયા આવશે વેર એટલે ક્યાં, એટલે એક જગ્યાને એમાં બતાવવામાં આવે છે કે કઈ જગ્યા પર મૂકેલી છે. તો આમાં એવું થશે કે ડીશમાં મૂકેલી છે, એટલે અહીંયા થશે વેર ડીડ ગોપાલ પુટ જલેબી. ગોપાલે જલેબી ક્યાં મૂકી, બરાબર. આ રીતના થશે. ચલો ત્યારબાદ જોઈશું ગોપાલ વેન ટુ ધ માઉન્ટેન. ગોપાલ પર્વત પર ગયો, બરાબર. ડીડ ગોપાલ ગો. ગોપાલ ક્યાં ગયો? તો વેરથી પ્રશ્ન બનશે. વેર ડીડ ગોપાલ એટલે ગોપાલ ક્યાં ગયો, બરાબર. ધ યંગ મેન હાઇડ બિહાઇન્ડ ધ ટ્રી. જુવાન માણસ ઝાડ અથવા તો વૃક્ષ પાછળ સંતાયો, બરાબર. ડીડ ધે યંગ મેન હાઇડ, બરાબર. હવે આમાં પૂછ્યું છે પાછળ કયો કોણ યુવાન માણસ ક્યાં સંતાયો, ક્યાં આવે એટલે વેર આવે, એટલે આનો પ્રશ્ન બનશે વેર ડીડ ધ યંગ મેન હાઇડ એટલે ક્યાં, કોની પાછળ એટલે ક્યાં સંતાયો હતો યુવાન માણસ, બરાબર. એ રીતના થશે. ચાલો ત્યારબાદ આગળ જોઈશું રાઇટ ધ વર્ડ્સ વિથ ધ સિમિલર સાઉન્ડ, બરાબર. સરખા ઉચ્ચારવાળા શબ્દ લખવાના છે. ચાલો રાઇટ, વાઇટ તો રાઇટ, હિયર તો હર્ડ, રીચ તો રીચર, વિલ તો વિલ, રીડ તો રીડ, પીક તો પીક, હિયર તો હિયર, સ્લીપ તો સ્લીપ, થ્રુ તો થ્રોટ, ટ્રી તો ધેર તો ધેર, બરાબર. આ રીતના સરખા ઉચ્ચારવાળા આને શબ્દ કહેવાય. ચાલો આગળ જોઈશું આપણે મેક ધ ક્વેશ્ચન યુઝિંગ ધ હુ, વેર, વેન એન્ડ વોટ એઝ ધ શો ઇન ધ એક્ઝામ્પલ. ઉદાહરણ મુજબ હુ, વેર, વેન અને વોટથી પ્રશ્ન બનાવો. ચાલો હવે પ્રશ્ન બનાવવાના છે. તો પહેલું છે એક્ઝામ્પલ આપ્યું છે ઝાકીર પ્લેઇડ ધ ટેબલ. ઝાકીર તબલા વગાડ્યા. ચાલો હવે ઝાકીર અને ટેબલ આ બંને આવવું જોઈએ. ચાલો પહેલાં તો પ્રશ્ન બનશે હુ
પ્લેડ ધ તબલા, બરાબર, કોણે તબલા વગાડ્યા? તો ઝાકીરે. ચાલો ત્યારબાદ આવશે વોટ ડીડ ઝાકીર પ્લેડ, બરાબર, શું વગાડ્યું ઝાકીરે? તો ધ તબલા, બરાબર. ચાલો એ જ રીતના છે સુમન એટ અન એપલ, બરાબર, સુમન અને એન એપલ આવી જવે, સુમને સફરજન ખાધું. ચાલો હવે જોઈશું હુ એટ ધ એપલ, કોણે એપલ ખાધું? તો સુમને. પછી આવશે વોટ ડીડ ધ સુમન ઇટ, બરાબર, શું ખાધું સુમને? તો એપલ ખાધું, બરાબર. મિસ્ટર શાહ રીચેડ ધ હોમ ઇન ધ ઇવનિંગ, મિસ્ટર શાહ સાંજે ઘરે પહોંચ્યા. તો ચાલો પહેલાં તો કોણ પહોંચ્યું એ જ આવશે હુ રીચેડ ધ હોમ ઇન ધ ઇવનિંગ, તો મિસ્ટર શાહ, બરાબર. આની જગ્યાએ શું લખવાનું છે? હુ લખી દેવાનું. પછી વેન ડીડ મિસ્ટર ધ રીચેડ ધ હોમ, બરાબર, ક્યારે પહોંચ્યા? તો ઇવનિંગમાં, બરાબર. ચાલો ત્યારબાદ છે હેમંત, હેમંત પુટ ધ સ્વીટ ઇન ધ બોક્સ, હેમંતે બોક્સમાં મીઠાઈ મૂકી. ચાલો પહેલાં તો આવશે હુ પુટ સ્વીટ ઇન ધ બોક્સ, કોણે બોક્સમાં મીઠાઈ મૂકી? બરાબર, એ આવશે. ત્યારબાદ આવશે વોટ ડીડ હેમંત પુટ ઇન ધ બોક્સ, બરાબર, હેમંતે શું મૂક્યું છે બોક્સમાં? તો સ્વીટ ઇન ધ બોક્સ, સ્વીટ મૂકી છે, બરાબર. ચાલો શિલ્પા વેન ટુ ધ માર્કેટ એટ 7 PM, શિલ્પા સાંજે 7 વાગે બજારમાં ગઈ. હુ વેન ટુ ધ માર્કેટ 7 PM, કોણ માર્કેટમાં 7 વાગે ગયું હતું? બરાબર, એ રીતના પ્રશ્ન બનશે. બીજું બનશે વેન ડીડ શિલ્પા ગો ટુ ધ માર્કેટ, બરાબર, વેન એટલે ક્યારે, એટલે કેટલા વાગે તે માર્કેટમાં ગઈ હતી? તો કેટલા વાગે ગઈ હતી? 7 PM, બરાબર. આ રીતના વાક્ય બનશે. ચાલો ત્યારબાદ આપણે જોઈશું આગળ ગૌરાંગ રૂટ અ લેટર ઇન ધ મોર્નિંગ, ગૌરાંગે સવારે શું લખે છે? પત્ર લખ્યો છે. તો આપણે લખીશું હુ રૂટ લેટર ઇન ધ મોર્નિંગ, કોણ પત્ર લખે છે સવારમાં? તો ગૌરાંગ. વોટ ડીડ ગૌરાંગ રાઇટ ઇન ધ મોર્નિંગ, બરાબર, મોર્નિંગમાં ગૌરાંગ શું લખે છે? તો શું લખે છે? અ લેટર, બરાબર. તો આ રીતના વાક્ય જવાબ બનશે. ચાલો મહેશ વેન ટુ ધ સુરત લાસ્ટ યર, મહેશ ગયા વર્ષે સુરત ગયો હતો. ચાલો પહેલાં તો મહેશથી બનશે હુ વેન ટુ ધ સુરત લાસ્ટ યર, તો મહેશ. વેર ડીડ મહેશ ગો લાસ્ટ યર, ક્યારે ગયો હતો? તો ક્યાં ગયો હતો લાસ્ટ યર? તો સુરત ગયો હતો, બરાબર. આ રીતના પ્રશ્ન બનાવવાના છે. ચાલો ત્યારબાદ જોઈશું શ્વેતા બોથ અ કોકોનટ ફ્રોમ ધ શોપ, શ્વેતાએ દુકાનમાંથી નારિયેળ ખરીદ્યું. કોણે પહેલાં તો આવે? તો આપણે લખીશું હુ બોથ ધ કોકોનટ ફ્રોમ ધ શોપ, તો શ્વેતા. વોટ ડીડ ધ શ્વેતા બાય ફ્રોમ ધ શોપ, બરાબર, શું ખરીદે છે? તો કોકોનટ ખરીદે છે. ટ્વિંકલ રીડ ધ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી, ટ્વિંકલે પુસ્તકાલયમાં છાપું વાંચ્યું. તો પહેલાં હુથી બનશે હુ રીડ ધ ન્યૂઝપેપર ઇન ધ લાઇબ્રેરી. વોટ ડીડ ધ ટ્વિંકલ રીડ ધ લાઇબ્રેરી, શું વાંચે છે લાઇબ્રેરીમાં? તો ન્યૂઝપેપર. ગીતાબેન કટ વેજીટેબલ ઇન ધ મોર્નિંગ, ગીતાબેન સવારમાં વેજીટેબલ એટલે શાકભાજી કાપી રહી હતી. ચલો હુ કટ વેજીટેબલ ઇન ધ મોર્નિંગ? તો ગીતાબેન, બરાબર. ત્યારબાદ જોઈશું વોટ ડીડ ગીતાબેન કટ ઇન ધ મોર્નિંગ, શું કાપી રહ્યા છે મોર્નિંગમાં ગીતાબેન? તો વેજીટેબલ. ચાલો હવે છે નયન લીવ લાઈવ ઇન ધ પાટણ, નયન પાટણમાં રહેતો હતો. તો હુ લીવ ધ પાટણ? તો નયન. વેર ડી ધ નયન લીવ, નયન ક્યાં રહે છે? તો પાટણમાં, બરાબર. ચાલો હવે આગળ જોઈશું. તો આગળ તમને આપી છે રાઇટ ધ 7 to 8 સેન્ટેક્સ ઓન ધ ફોલોઈંગ ધ ટોપિક, નીચેના આપેલા વિષય પર 7-8 વાક્યો લખવાના છે. ચાલો માય બેસ્ટ ફ્રેન્ડ છે, બરાબર. ચાલો તો પોઈન્ટ આપ્યા છે. તો પોઈન્ટમાં નેમ, ફેમિલી, ક્લેવર, હેન્ડ રાઇટિંગ, પછી છે ક્વોલિટી, બરાબર. ચાલો આપણા બેસ્ટ ફ્રેન્ડ વિશેની માહિતી આપેલી છે. તો અ બેસ્ટ ફ્રેન્ડ ઇઝ અ વેરી સ્પેશિયલ એન્ડ ક્લોઝેડ પર્સન ઇન ધ લાઈફ વિથ whom I can share the most important thing and take supportive anytime. શું કહે છે? મારી લાઈફમાં ખૂબ જ ક્લોઝ એવો એક મારો ફ્રેન્ડ છે અથવા તો એક વ્યક્તિ છે જે શું છે ખૂબ જ મારો નજીકમાં છે અને હું એની સાથે શું કરું છું? બધી જ વસ્તુઓ અથવા તો બધી જ વાતોને શું કરું છું? અમે શેર કરીએ છીએ, બરાબર, અને એકબીજાને અમે સપોર્ટ કરીએ છીએ. માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ હેતલ, મારી બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? હેતલ છે. અને તે મારી બેસ્ટ ફ્રેન્ડ છે એનું નામ છે હેતલ, જેની સાથે હું બધી જ વસ્તુઓ શેર કરી શકું છું. વી આર સ્ટડિંગ ઇન ધ સેમ ક્લાસ રાઇટ ફ્રોમ ફર્સ્ટ સ્ટેન્ડર્ડ, શું કહે છે? અમે બંને ફર્સ્ટ એટલે પહેલા ધોરણથી શું છે? સાથે ભણીએ છીએ અથવા તો સાથે છે. હી ઇઝ અ સ્માર્ટ એન્ડ ઇન્ટેલિજન્ટ ગર્લ, તે ખૂબ જ શું છે? ઇન્ટેલિજન્ટ અને એકદમ સ્માર્ટ છોકરી છે. સી ઇઝ અ જોલી એન્ડ ધ હેલ્પફુલ બાય નેચર, એનું નેચર કેવું છે? બધાને હેલ્પફુલ, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ શું કરી શકે છે? બધાને હેલ્પ કરી શકે એવી છે. ધ અન્ડરસ્ટેન્ડ મી અ લોટ
લોટ એન્ડ અવે રેડી ટુ હેલ્પ મી વેલ ધ અધર. એ હંમેશા શું કરે છે, બધાને કામ માટે, હેલ્પ માટે એવરી ડે એવરી ટાઈમ શું હોય છે, તૈયાર હોય છે, રેડી હોય છે. સી ઇઝ વન ઓફ ધ આઇડલ સ્ટુડન્ટ ઓફ ધ ક્લાસની એ શું છે, ખૂબ જ આઈડિયલ સ્ટુડન્ટ છે, એટલે એનામાંથી શું કંઈક આપણને કંઈક પ્રેરણા મળે એ ટાઈપની છે. હર લીડરશિપ ક્વોલિટી નોટ ઓનલી ઇમ્પ્રેસ ઓલ ધ સ્ટુડન્ટ બટ ઓલ્સો ધ ટીચર. બરાબર, તે શું છે, એક એનામાં એક ક્વોલિટી છે, લીડરશિપ એટલે મોનિટર બની શકે, બનાવેલી છે એને ટીચરે. અને એવું નથી કે મારી જ ફ્રેન્ડ છે એટલે, પણ ક્લાસમાં અને ટીચર એની આગળ પણ એનું શું છે, ખૂબ જ એ ઇમ્પ્રેસ છે. એ ટીચર અને સ્ટુડન્ટ એનાથી, મારી ફ્રેન્ડથી ખૂબ જ ઇમ્પ્રેસ છે. વી લવ ટુ સ્પેન્ડ ટાઈમ ટુગેધર. બરાબર, અમે ઘણી વખત ટાઈમ શું કરીએ છીએ, એકબીજાની સાથે પસાર કરીએ છીએ. અવર ટુગેધરનેસ મેક બોથ ઓફ અસ હેપી. અને અમને એકબીજા સાથે ટાઈમ પસાર કરીને અમે ખૂબ જ હેપ્પી રહીએ છીએ, ખુશ રહીએ છીએ. બરાબર, આ મારી ફ્રેન્ડનો નિબંધ છે. બરાબર, જો તમારામાં લખવું હોય તો તમે લખી શકો છો જાતે. બાકી જ્યારે હોમવર્ક લખીશ તેની અંદર તમને હું મારી ફ્રેન્ડનો નિબંધ છે એ લખાવીશ, જે તમારે બાકી નોટમાં લખવાનું રહેશે. ચાલો હવે નવી એક્ટિવિટી સાથે આગલા વિડીયોમાં ફરીથી મળીશું. ત્યાં સુધી અસ્તુ.